વાગરાની વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈને જતો પિકઅપ ટેમ્પો પલટી ખાતા ગુજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજરોજ વહેલી સવારે લેબર ભરીને વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાં પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો. તે દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલરટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈ કારણસર પિકઅપ પલટી જતા અકસ્માતની ઘટના બની હતી. પિકઅપમાં સવાર મજૂરો પૈકી એક મજૂરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, તેમજ વધુ ઈજાઓના પગલે અનેક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 10 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ વાગરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ સાબિત થઈ રહ્યું છે. માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરા માફક મુસાફરોને બેસાડીને માટેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. જ્યુબિલિયન્ટ કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોય તેમ સરેઆમ નિયમોને નેવે મૂકનાર કોન્ટ્રાક્ટરોને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા પણ કામદારો ભરેલા આઈસર ટેમ્પો પલટી ખાતા 30 થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા. જોકે સદનસીબે મોટી હોનારત થતા અટકી ગઈ હતી. જાણવા મળ્યા પ્રમાણે ટેમ્પોમાં પણ જ્યુબિલિયન્ટ કંપનીના જ કામદારો ઘેટા બકરાની જેમ ભરેલા હતા અને આજ રોજ બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે. વાગરા વિલાયત, દેરોલ તેમજ ભરૂચથી માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસરની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે. નોંધનીય છે કે જીઆઈડીસીમાં આવેલ તમામ રોડ પરના માર્ગો અત્યંત જોખમી બની ગયા છે. ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે. હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ઘૂંટણસમા ખાડાઓ પડ્યા છે અને ભૂતકાળમાં પણ આ જ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જીઆઈડીસીમાં સર્જાતા અકસ્માતોનું મુખ્ય કારણ જોખમી ખાડાઓ સાબિત થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અત્યંત બિસ્માર માર્ગને લઈને વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી. તે જોતા તંત્ર પણ કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું હોય જેવી ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે અને વધુમાં જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં આવતી માલવાહક મોટી ટ્રકો પણ રસ્તામાં જ પાર્ક થતી હોય છે. તે પણ એક ચિંતાનો વિષય છે. માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે. માટે આવા બેફામ વાહન માલિકો, કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પ્રશાસન દ્વારા કાયદાનો કોરડો ઝીકી તેમની શાન ઠેકાણે લાવવામાં આવે, જેથી કરી કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય તેમ છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.